રથ લઈને આવ્યા, ગોકુળ તરફ જઈ રહ્યા છે. જતા જ ગોકુળનું ગામ આવે છે. કોઈકને પૂછે છે કે ક્યાં છે નંદ બાબાનું ઘર, ક્યાં છે? નંદ બાબાનું ઘર કોકે દેખાડ્યું, ત્યાં જાય છે. એ રથમાંથી નીચે ઉતરી નંદ બાબાને અક્રૂરજી મળે છે, પરિવારના સદસ્ય છે. જળપાન કરીને પૂછે છે, ખબર અંતર પૂછે છે. આવવાનું કારણ કહે છે અક્રૂરજી કે નંદ બાબા દરેક વીરોને પુરસ્કૃત કરે છે કંસ, જેના માટે હું આવ્યો છું. તમારા કૃષ્ણને બલરામને લેવા આવ્યો છું. એટલું સાંભળતા માં યશોદા રસોડામાં અવાજ સાંભળે છે કે અક્રૂરજી તો આવ્યા, પણ શું આ જવાની શું વાત કરે છે? એટલું સાંભળતા નંદ બાબા કહે કે અક્રૂરજી તમે પધાર્યા છો અને ત્યાં જે બધી તૈયારીઓ થઈ રહી છે કે વીર પુરસ્કૃત કરવાના છે મેદાનની અંદર, હું કાનાને પણ કહું. કાનાને બધી વાત કરે છે. અક્રૂરજી બધી વાત કરતા કાનો સમજી જાય છે કે હવે આગળની લીલાઓ છે. આ કંસના જે ઉત્પાતો છે મથુરાની અંદર, જે મંદિરો બંધ કર્યા છે, જે તપસ્વીઓના જે એના તપતા જે એના કાર્ય છે એ બધા બંધ કર્યા છે. હવે સમય આવ્યો છે. રાત્રિના યશોદાને ખોલામાં સૂઈને કાનો કહે છે કે માં એક વાત કહું તને. યશોદાએ મનમાં વિચાર કર્યો, જરૂર કોઈ ગોપીના કંઈક પરાક્રમ લઈને આવ્યો હશે, ફરિયાદ હશે કંઈક. પણ એ પરબ્રહ્મ માલિક, એ આખી સૃષ્ટિનો જગત સહારક યશોદાનો પાલો પકડીને કહે છે માં મારે મથુરા જવું પડશે. યશોદાને મનમાં આંચકો આવ્યો છે કે શું વાત કરે છે, એ તો કંસનું રાજ છે. ત્યાં સમજાવે છે કે મારે પણ મથુરા જોવું છે. થોડીક જીદ કરે છે કૃષ્ણ. માં એને સમજાવે છે કે બેટા હું તારી વગર કેમ રહીશ. માની મમતા આજે આટલી ઉભરે છે કાના ઉપર. કૃષ્ણને ખબર છે કે હવે હું બીજી વાર નથી આવવાનો ગોકુળની અંદર. ખોળામાંથી માથું ઊંચું કરીને માને કહે છે માં મારે જવું પડશે. કાના એમ નહીં ચાલે કે તારા બાબા નંદ બાબાને લઈ જા, દાઉ ભૈયા ભલે જાય પણ તું રહી જા અહીંયા, તું ન જા. જીદ કરે છે કૃષ્ણ. માં તું માગી લે, તારે શું જોતું છે, પણ મારે જવું પડશે. માં કહે છે કે તારી વગર હું કેમ જીવીશ? પળ પળ તું મારી સામો હો છો અને તારી વગર કેમ હું જઈશ? એક કામ કર, જાવું હોય તો જા, પણ બે વાતનું મને વચન આપતો જા. પહેલી વાત તો એ જ છે તું જા જ નહીં. કૃષ્ણ કે મારે જવું પડશે તો બીજું વચન આપ જા કે ત્યાં તને દેવકી મળશે, ત્યાં તને બધા મળશે, પણ એને તું એમ ન કહેતો મેં તને દોરડાથી બાંધ્યો તો, મેં તને દામડાથી બાંધ્યો તો, કોઈને ન કહેતો તું. એનું તું મને વચન આપી જા, હું ગમે એમ કરીને જીવી લઈશ. પણ આ કંસ કે મથુરાની અંદર એક ક્રૂર છે અને કાના તારે ત્યાં જવું છે? કૃષ્ણ વિચાર તો કરે છે. કૃષ્ણ આખી ભાગવતની અંદર આંખ ભીની થઈ નથી, રડ્યા નથી. આજે કૃષ્ણના મનની અંદર થોડાક અંદર હૃદયના ધબકારા થોડાક એના વધ્યા છે કે મોટા મોટા રાક્ષસોને મેં માર્યા, મોટા મોટા પરાક્રમ કર્યા, દેવોની સ્તુતિઓ મેં સાંભળી, ગોપીઓની સ્તુતિ સાંભળી, ક્યાંય રેડ્યા નથી. પણ આજે થોડાક માં યશોદા આગળ જઈ શબ્દ બોલ્યા ને કે તું કોઈને કહેતો નહીં, મેં તને દોરડાથી બાંધ્યો છે. આખી રાત માં યશોદા સૂતા નથી કે કાલે મારો દીકરો જઈ રહ્યો છે. અને કૃષ્ણને પણ મનમાં છે કે કાલે હું મારી માને હવે હું ગોકુળ આવવાનો નથી. અક્રૂરજી નંદ બાબા ઘણી ચર્ચાઓ કરે છે. ગામમાં સમાચાર મળ્યા કોઈક આવ્યું છે મથુરાથી અને આપણા કાનાને લઈ જવા માટે આવ્યું છે. ગોપીઓ બેબાકળી બની છે. અહો વિધાતસ્તવન કચિદયા સયોજ મેત્યા પ્રણયે. હે અક્રૂર, તું અક્રૂર નથી, તું ક્રૂર છો. તું અમારા કાનાને લેવા આવ્યો અને ઓલા રાક્ષસ પાસે તું લઈ જાય. એક કંસ છે અને મારો કાનો આટલો કોમળ છે. આ પરબ્રહ્મના માલિકની તમે જુઓ કેવો પ્રેમ. એ નંદાલય આખું ઉભરાણું છે કે હે કૃષ્ણ તું અમને મૂકીને જા છો. કાના મત જા, તારી વગર અમે કેમ જીવશું? અને અંદર એ નંદાલયની અંદર માં યશોદા બેબાકળી છે ને બહાર ગોપીઓ બેબાકળી છે. આજે કૃષ્ણને શું કરવું શું ન કરવું એવું થયું છે. ગોપીઓ કહે છે કે હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. આ ત્રણ સંબોધન કર્યા કે હે ગોવિંદ તને ગાયો વાલી છે, તું ત્યાં જઈશ તો આ ગાયોનું શું થશે? ગાયો રોવે છે,
હે દામોદર, તને તારી માં પણ નથી દેખાતી? એ તો તને જોઈને મારો કાનો અમારી સાથે બાંધે છે કે મારા કાનાને ગાળું ન દેતી, મારા કાનાને કઈ ન કહેતી. તને એનું મોઢું આડું નથી આવતું? અહો વિધાતા સ્તવ કચિદયા સયોજ મેત્ર. વિધાતાને ગાળું દે છે, વિધાતાને એવું બોલે છે કે તમારામાં લેખ લખતા નથી આવડતું, તમે પ્રેમ આપો છો, ખુશી આપો છો, પછી તરત દુખી પણ કરો છો. આવો તો શું છે કે તમારું જીવન કેમ તમે બધા મનુષ્યને આવા બનાવો છો, પ્રેમ પણ આવો છો, અને એ જ વ્યક્તિ આપણને દુખી કરે છે. એક માંથી દીકરાને કેમ જુદો કરો છો? એક પ્રેમીને એ પ્રેમથી કેમ દૂર કરો છો? એક અંશીને એ અંશમાંથી કેમ તમે દૂર કરો છો? તશ્ચાત કૃતાથાન વિયુન શયપાર્થકા. હે માધવ તું ન જા, હે ગોવિંદ તું ન જા, હે મારા દામોદર તું ન જા. તને ગોકુળ બહુ યાદ આવશે. આવો ક્રૂર કેમ છે વિધાતા જે આપણને દૂર કરે છે? માં યશોદા રસોડાની અંદર જે માટલીમાં માધવ જે માખણ ખાતો હતો એ માટલી લઈને બેઠી છે રસોડામાં, અને એકલી એકલી બોલ્યા કરે છે કે કાના તું ક્યારે માખણ ખાઈશ, ક્યારે માખણ ખાઈશ? આ બાજુ બહાર રથ લઈને અક્રૂર ઊભા છે, બળદેવજી અને કૃષ્ણ આવે છે, તૈયારી થાય છે મથુરા જવાની. અને અવાજ કર્યો નંદ બાબાએ કે ચાલો હવે નીકળીએ. દોડતા દોડતા માં યશોદા આવે છે, કાળી સાડી પહેરી હોય છે કે આજ મારો માધવ, મારો કૃષ્ણ જઈ રહ્યો છે. કૃષ્ણ પગે લાગે છે. અહો વિધાતમ. ગોપીઓ દોડતી દોડતી ધીરે ધીરે રથ ચાલવા જાય છે, અને શરૂ થતા જ ગોપીઓ પાછળ દોડે છે, વરાંગનાઓ પાછળ દોડે છે કે કૃષ્ણ તું ઉભો રે, તું ઉભો રે. ધીરે ધીરે રથ આગળ ચાલે છે. જેમ પિતાંબરનો પટુકો પહેર્યો હોય એને ગોપીઓ ખેંચે છે કે હે કૃષ્ણ તું અમને છોડીને ન જા. પણ ત્યારે કૃષ્ણ જૂઠું એક આશ્વાસન આપે છે કે આ રથ પાછો આવશે. એમ ન કીધું કે હું આવીશ, આ રથ પાછો આવશે, અને આવે પણ છે બીજી વાર. ત્યારે એ રથમાં કૃષ્ણ નથી હોતા. રથ ધીરે ધીરે આગળ ચાલ્યો. આ બાજુ માં યશોદા, ગોપીઓ, બસ જે તટ ઉપર જે રથ દેખાતો હતો દૂર સુધી, ત્યાં જેની આંખની નજરો ત્યાં છે. રથડે બેસીને હરી હાલિયા પેલો, રથડે બેસીને હરી હાલિયા. હે કાના, હે માધવ. રથ આગળ ચાલતો હોય અને જ્યાં સુધી એ રજકણો જે ધૂળ ઉડતી હોય ત્યાં સુધી એ બધી દેખાય છે ગોપીઓ, યશોદા.